અમદાવાદ મનપાના શિક્ષકોને સોંપશે કેચ ધ રેનની કામગીરી। અમદાવાદ મનપાના શિક્ષકો નાગરિકોને આપશે પરકોલેટિંગ વેલની સમજ। દરેક સોસાયટીમાં પરકોલેટિંગ વેલ માટે તેવા એએમસીના પ્રયાસ છે। હાલ દરેક સોસાયટીમાં વેલ લાગે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। વરસાદી પાણી જમીનમાં ઉતરે તે માટે લગાવાયા છે હાલ પરકોલેટિંગ વેલ। વેકેશનમાં રજાના દિવસોમાં પણ શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવશે। તો કેચ ધ રેન અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય શિક્ષકોને આ અંગે જવાબદારી સોંપવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણી જમીનની ઉતરે માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશનના બિલ્ડિંગની અંદર 400 કરતાં વધારે જગ્યાએ 30 જૂન પહેલાં આ પરકોલેટિંગ વેલ કોર્પોરેશનની પ્રોપર્ટીના બિલ્ડિંગોમાં તૈયાર થઈ જશે। મહાનગરની અંદર લોકો વધારે માત્રામાં જોડાય, સોસાયટીની અંદર પરકોલેટિંગ વેલ બનાવે તે માટે ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રીએ તેમને પોતે ચેરમેન સેક્રેટરીને લેટર લખ્યા હતા અને હાલ આ પ્રક્રિયા જારી છે। આ પ્રક્રિયાને વધારે વેગ આપવા માટે અમારા ઇજનેર ખાતાના એન્જિનિયરો, એઈ કક્ષાના અધિકારીઓ, કોર્પોરેટરો, ધારાસભ્યશ્રીઓ આની અંદર પ્રયત્ન કરી રહ્યા છે। વધારેમાં વધારે લાભ લઈ શકાય એ માટે જ્યારે બાળકોની સ્કૂલની પરીક્ષા થઈ ગઈ છે ત્યારે આવનાર સમયગાળા દરમિયાન અમારા સ્કૂલ બોર્ડના ટીચરો છે એ પણ આજે એક સારા અભિયાન છે એની અંદર જોડાય, સોસાયટીને સમજાવીને સોસાયટીની અંદર જ્યાં પણ પરકોલેટિંગ વેલ બને તો સોસાયટીએ ₹1નો ખર્ચ કરવાનો નથી અને આપણે બધા સૌ સાથે જોડાઈ આ મહાનગરની અંદર વરસાદી પાણી જમીનમાં બને તેટલું વધારે એમાં બધા જ લોકોનો સહભાગી થાય એ માટેનો પ્રયત્ન કરવા માટે અમે જઈ રહ્યા છીએ।